જય સ્વામિનારાયણ. તારીખ 21/4/2024 ચૈત્ર સુદ 13 રવિવાર. વડોદરાની પાસે આવેલું છાણી ગામ આમ તો બહુધા બ્રાહ્મણો અને પટેલોની વસ્તી માટે જાણીતું છે, પરંતુ ગામની બહાર આવેલ વણકરવાસમાં આશરે 100 જેટલા વણકર જાતિના ઘર હતા. સંવંત 1824માં છાણીની વણકર જ્ઞાતિમાં એક મહામુક્તનો જન્મ થયો. તેમનું નામ તેજા ભગત હતું. તેજા ભગત પૂર્વજન્મના કોઈ મહામુક્ત હતા. ગોપાળાનંદ સ્વામીના તેઓ અત્યંત કૃપાપાત્ર શિષ્ય હતા. તેજા ભગત છાણીમાં પોતાની જ્ઞાતિના અનેક લોકોને સત્સંગ કરાવી શ્રીહરિના આશ્રિત કર્યા હતા. છાણી ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઘણા હરિજન કુટુંબોમાં સ્વામિનારાયણીય પ્રભાવ પથરાયો હતો. શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં રહી ગોમતી તળાવ ગળાવતા હતા ત્યારે તેજા ભગત અને તેમના મંડળે એ કાર્યમાં પોતાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સૌ કોઈએ વડતાલમાં ગોમતી તળાવમાં નિષ્કામ ભાવે શરીરથી ખૂબ સેવાઓ કરી. શ્રીહરિ એમની સેવાથી રાજી થયા અને વર માંગવા કહ્યું ત્યારે તેઓ કહે કે હે પ્રભુ, રાજી થયા હોવ તો તમે જ્યાં ઊભા છો એ ચરણ કમળ નીચે જે ઈંટો છે એ અમને તમારા દર્શનની સ્મૃતિ રહે એ માટે પ્રસાદી તરીકે આપો. શ્રીહરિ એમનો મહિમા ભાવ જાણીને અતિ રાજી થયા અને એ ઈંટો આપી. હાલ એ પ્રસાદીની ઈંટો વડતાલ મંદિરના અક્ષરભવનમાં દર્શન આપે છે. એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાના આમંત્રણથી વડતાલથી સંતો ભક્તો સાથે સંઘમાં વડોદરા જવા નીકળ્યા હતા. રસ્તામાં છાણી ગામના પાદરે આ હરિભક્તોનો સંઘ તેમને વધાવવા માટે ઊભો હતો. એક વૃક્ષ નીચે તેમને પધરાવીને સૌએ સત્કાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે તેમનો ભાવ અંગીકાર કર્યો. હરિજનોને ભગવાન સ્વામિનારાયણ સ્વીકારતા હોવાથી ગામના આગેવાનોએ ઢંઢેરો પીટાવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ, વાણિયા, વૈશ્ય કે ક્ષત્રિય કોઈ પણ ઉચ્ચ વર્ણના માણસે સ્વામિનારાયણના દર્શને જવું નહીં. આથી અહીં એકલા છાણી ગામના હરિજનો જ દર્શને આવ્યા હતા. ભગવાને આ વિગત જાણી અને હરિજનોની એમની ભક્તિથી પ્રસન્ન થયા ને આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ, તમને બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને સદ્ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવા વિશુદ્ધ વર્તન તમારા થશે અને એ આશીર્વાદ ઇતિહાસે પ્રત્યક્ષ નિહાળ્યા. એકવાર વડતાલમાં શ્રીજી મહારાજ રામપ્રતાપભાઈના બંગલામાં સ્નાન કરવા વિરાજમાન હતા. ત્યારે નાળ વાટે મહારાજનું સ્નાનોદક બહાર રસ્તા ઉપર પડતું હતું. તેજા ભગત મંદિર સામેના ઓટલા ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવે છે? બ્રહ્મચારીએ કહ્યું, એ તો શ્રીજી મહારાજ સ્નાન કરે છે તેનું પાણી પડે છે. આ સાંભળીને તેજા ભગત બોલ્યા, અરે આ પાણી ન કહેવાય, આ તો સાક્ષાત ઉન્મત્ત ગંગા છે. એમ કહીને તેજા ભગત દોડીને એ પ્રસાદીના જળમાં મહિમા સહ સ્નાન કરવા માંડ્યા. સાક્ષાત પુરુષોત્તમ નારાયણના ચરણામૃત ધારામાં સ્નાન કરવાની સાથે જ તેજા ભગતને સહજ સમાધિ દશા પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી તો અવારનવાર એમને ઘણીવાર સમાધિ થતી. એટલું જ નહીં, તેઓને એ પછી નિરાવરણ દ્રષ્ટિ પણ પ્રાપ્ત થઈ ગઈ. તેજા ભગતે માત્ર છાણીમાં જ નહીં, આજુબાજુના નાના નાના ગામો જેવા કે પોઈચા, સાકરદા, પિલોદ, ભાદરવા, વાસણા વગેરે ગામોમાં તેમની જ્ઞાતિમાં સત્સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરેલો. તેજા ભગત 105 વર્ષનું આયુષ્ય ભોગવી સંવંત 1929માં અક્ષરધામમાં સિધાવ્યા. તેજા ભગતને અનેક શિષ્યો હતા. તે પૈકી તેમણે ભક્ત કવિ નારાયણદાસ પ્રત્યે અનન્ય અનુરાગ હોવાથી તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. નારાયણદાસનો જન્મ સંવંત 1905માં ઉત્તરસંડામાં થયો હતો. પિતાનું નામ પૂજાજી. 2 પુત્રો નારાયણદાસ ને નરસિંહદાસ. પૂજાજી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક. નારાયણદાસને સત્સંગના સંસ્કાર બાલ્યકાળથી જ મળ્યા. પૂર્વના મોટા મુક્ત. કિશોર અવસ્થાથી જ અવારનવાર વડતાલે આવતા. ત્યાં તેમને છાણીના તેજા ભગતનો પરિચય થયો. એક કહેવત મુજબ નારાયણદાસ તત્કાળ તેજા ભગતના મંડળમાં જોડાઈ ગયા. નારાયણને તેમની 24 વર્ષની ઉંમરે તેજા ભગતનો યોગ થયો.
નારાયણદાસ પૂજાજીભાઈનું નામ ભક્ત કવિ તરીકે અમર છે. એમના રચેલા ઉચ્ચ કોટીના ત્યાગ, વૈરાગ્ય તેમજ પ્રેમ ભાવના, મુક્તિના પદોને સમગ્ર સંપ્રદાયના સંતો હરિભક્તો આજે પણ નારાયણદાસના ભક્તિ પદોને ભાવલીન થઈને ગાય છે, ત્યારે અલૌકિક વાતાવરણ ખડું થાય છે. કવિ નારાયણદાસ જન્મજાત સિદ્ધસ્થ લોક કવિ હતા. તેમની રચનાઓ સીધી અંતરના ઊંડાણમાંથી પ્રગટતી હોવાથી સાંભળનારના હૈયા સોંસરી ઉતરી જતી. પિંગળના વિશેષ જ્ઞાન માટે તેઓ અવારનવાર જગદીશાનંદજી બ્રહ્મચારી પાસે શીખતા. છાણીના ભક્તોના આગ્રહને વશ થઈને સત્સંગ માટે સંવંત 1976માં કાયમ છાણી જઈને વસ્યા. વણકર ભક્તોએ એક મકાન વેચાતું લઈ તેમને રહેવા આપ્યું. આજીવિકા અર્થે હાથ વણાટના ધોતિયા, ચાદર, ગજિયા વગેરે ફેરી કરીને વેચતા. તેજા ભગતે છાણી અને એમની આજુબાજુના ગામમાં સત્સંગ પ્રવર્તાવી અને નારાયણદાસે સત્સંગને નવપલ્લવિત કર્યો. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી સંધ્યા પતાવી મંદિરે આરતી, ધૂન, ભજન, કથા વાર્તા કરતા. નારાયણદાસના ઉપદેશને તેમના યોગમાં આવેલા વણકર ભક્તોએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત શ્રીહરિની નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિને આત્મસાત કરી હતી. નારાયણદાસ ઉત્તરાવસ્થામાં ઘરભંગ થયા. તેમને કોઈ સંતાન નહોતું. આખો દિવસ સત્સંગની પ્રવૃત્તિમાં તથા કાવ્ય રચનામાં પ્રવૃત્ત રહેતા. પરિણામે તેજા ભગતના એક વંશજ દલસુખ નામના યુવાનને તેમની અંગત સેવામાં રાખ્યા. દલસુખ દિલ દઈને સેવા કરતો. નારાયણદાસના અંતરમાં પણ દલસુખ પ્રત્યે પુત્રવત પ્રેમ પાંગરો. સંવંત 1991માં નારાયણદાસે દલસુખને બોલાવીને કહ્યું કે 1992ની શ્રાવણ સુધી જન્માષ્ટમીને દિવસે સાંજે 5 વાગે હું ધામમાં જઈશ. વર્ષ પછી એ દિવસ આવી પૂગતા કવિ નારાયણદાસ ધામમાં જવાની તૈયારી રૂપે ધ્યાનમાં બેસી ગયા. જેમ સમય વીતવા લાગ્યો ત્યાં તો દલસુખનું હૈયું હાથ ન રહ્યું. દાદા, ઓ દાદા, તમે મને મૂકીને આમ ચાલ્યા ન જાઓ એમ બરાડતો પોક મૂકીને રડવા લાગ્યો. થોડી વારમાં નારાયણદાસ ફરી પાછા સચેત થયા. ભાનમાં આવી તેમણે દલસુખને કીધું કે દલસુખ, તે આજે મને ધામમાં જતો અટકાવ્યો. ભરતજીને જેમ મૃગનું બચ્ચું નીડ્યું તેમ આજે તું મને નીડ્યો. હવે હું સંવંત 1993માં અષાઢ સુદ ચોથના દિવસ સવારે 9 વાગે ધામમાં જઈશ. ઇતિહાસ સાક્ષી છે કે કવિ નારાયણદાસ સંવંત 1993ના અષાઢ સુદ ચોથે સવારે 9 વાગ્યે સ્વતંત્રપણે ધામમાં પધાર્યા. તેમની અંતિમ યાત્રા છાણી ગામમાં નીકળી ત્યારે તેમનું શિષ્ય મંડળ ઢોલક, મંજીરા સાથે નારાયણદાસ રચિત ભક્તિબોધનું પદ પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જી એ ગાતું હતું. ભક્ત કવિ શ્રી નારાયણદાસજી રચિત કીર્તનોનું પુસ્તક ભક્તિ પ્રકાશ સંવંત 1994માં પ્રકાશિત થયું હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી માથે.